છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર તાલુકામાં 28 જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂકીને જે મને ટિકિટ આપી છે એ બદલ હું ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીનો. અને અમે 4 તાલુકા પંચાયતમાં મેં ફરું છું પ્રચાર માટે. ડોર ટુ ડોર અમે પ્રચાર કરીએ છીએ. તો જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે દરેક ઘર આગળ મને દેખાઈ રહી છે. અને જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાં પણ અમે જોવું છે દરેક ઘરે અમે ડોર ટુ ડોર પ્રચાર કરીને અને જે આપને અનાજ આપે છે એ પણ લોકો અમને કહે છે કે અમને મોદી સાહેબે જ અમને જીવડાવી રાખ્યા છે. અને જે રોડ રસ્તા છે એ પણ મેં આરસીસી જોઈ રહી છું. દરેક જગ્યાએ જે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ દેખાઈ રહ્યો છે અમને. અને કમળ ખીલશે અને વિકાસ જીતશે. અને જન સમર્થન અમને બહુ જ મળી રહ્યું છે દરેક જગ્યા પર. જે જગ્યા પર અમે જે છેવાડાના માનવી સુધી અમે જઈ રહ્યા છીએ પ્રચાર માટે. અને કે આપને આવકાર મળ્યો છે. લોકો અમને એટલા બધા ખુશ દેખવા મળી રહ્યા છે. અને જે કાર્યકર્તાઓ છે એ પણ બહુ ખુશથી ઉત્સાહથી એમનું કામ કરી રહ્યા છે. અને લોકો અમને બહુ જ આવકાર આપી રહ્યા છે. અને એ બદલ એનાથી જ અમારી જીત જે છે એ નિશ્ચિત છે. અને જે 26 તારીખે જે મતદાન થવાનું છે એમાં 100% મતદાન થવાનું છે. અને 28 તારીખે અમારી જીત નિશ્ચિત છે. અને અમે પ્રચંડ વોટથી જીતીશું. ભારત માતા કી જય, વંદે માતરમ.